નાનપુરામાં કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ગટરિયા પાણી ઓસરી જતા મનપાના કર્મચારીઓએ સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી। ઉપરવાસમાં થતા ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીના જળસ્તરમાં વધારો થતા ફ્લડ ગેટો બંધ કરાતા સુરત શહેરમાં પણ અવિરત પડતા વરસાદને લઈને નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં 4 થી 5 ફૂટ પાણી ભરાઈ જતા ગટરિયા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। પાણી ઉતરી જતા રોગચાળો ન ફેલાય તેની તકેદારી રૂપે તાત્કાલિક અસરથી મનપા આરોગ્યની ટીમ કાદરશાની નાળ વિસ્તારમાં આવી પહોંચી હતી અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં સ્થાનિકોનો પણ સહયોગ રહ્યો હતો। આપનું નામ? ડૉક્ટર કેતન ગરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન। આજરોજ કાદરશાની નાળમાં ફ્લડ ગેટને કારણે જે વરસાદનું પાણી જમા થયું હતું અને એ અત્યારે ઓસરી ગયું છે। એના અનુસંધાનમાં સેન્ટ્રલ ઝોનની ટીમ તથા અન્ય ઝોનની ટીમ દ્વારા બોલાવીને અને મશીનરીઝ દ્વારા બોલાવીને સાફ સફાઈનું તાત્કાલિક આયોજન કરીને સફાઈ કામગીરી શરૂ કરવામાં